નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ RA વોઇસ ગુજરાતીમાં। ધર્મ ડેસ્ક દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવતી જતી રહે છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેના જીવનમાં કાયમ કંઈક ને કંઈક સમસ્યા જરૂર રહે છે। અમુક વખત તો માનવ જન્મ લે ત્યાંથી મૃત્યુ પામેલા ત્યાં સુધી સમસ્યાઓ દૂર થતી નથી। જો તમારા જીવનમાં કાયમ સમસ્યાઓ બની રહે છે તો સવારમાં કેટલાક સરળ કામ કરીને તમે આ પરેશાનીઓમાંથી છુટકારો મેળવી શકો છો। આવી સમસ્યાનો કોઈ પણ દૂર કરી શકે છે। આ ઉપાયોથી ભગવાનની કૃપા આપણા ઉપર બની રહે છે અને દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે। રોજ સવારે ઉઠતા જ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો અને 5 વખત શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને ત્રણ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ મંત્ર બોલો। તેનાથી દુઃખ, કંકાસ, ડર, ગરીબ, દીન, દરિદ્ર, નિર્ધન, કંગાલ, રંક અને નિરાશા સહિત ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે। રોજ રાતના સૂતા પહેલા ગોવલ્લભે સ્વાહા મંત્ર 5 વખત બોલવાથી દુર્ભાગ્ય દૂર થાય છે। સવારે સૂર્યદેવને તાંબાના લોટાથી અર્ઘ્ય આપો, તેનાથી પિતૃઓની કૃપા કાયમ બની રહે છે। તાંબાના લોટામાં પાણી ભરી તેમાં કંકુ તથા લાલ ફૂલ પણ હોવા જોઈએ, તેનાથી સૂર્યદેવ પણ પ્રસન્ન થાય છે। રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી ગાયત્રી મંત્રના જાપ ચોક્કસ કરો, તેનાથી તમારા કામ કરવાની ક્ષમતાનો વિકાસ થશે। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। સવારે પૂજા વગેરે કર્યા પછી તુલસીના છોડની સામે ગાયના ઘીનો દીવો જરૂર લગાવો, તેનાથી ઘરમાં હકારાત્મક વાતાવરણ બની રહે છે અને નકારાત્મક વિચારો ઘરમાં પ્રવેશ નથી કરી શકતી। આવી રીતે રાત્રે સૂતા પહેલા આવા શુભ મંત્રોનો જાપ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે। પૂજા, આરતી, સાફ સફાઈ કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાય નમઃ, જય જય બજરંગ બલી જરૂરથી લખજો। અમારી ચેનલ RA વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરજો। અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી।